ગુજરાતમાં મેઘરાજા હવે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવા જઈ રહ્યા છે। ભારતીય હવામાન વિભાગ IMD દ્વારા રાજ્ય માટે આગામી 7 દિવસની વિસ્તૃત આગાહી જાહેર કરવામાં આવી છે। ચોમાસાની સક્રિય સિસ્ટમને પગલે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામશે। ખાસ કરીને શરૂઆતના 2 દિવસ એટલે કે દિવસ 1 અને 2 દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે કટોકટીના સાબિત થઈ શકે છે, કારણ કે અહીં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિની આશંકા। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આગામી 48 કલાક દરમિયાન અહીં મેઘરાજા ભારે તબાહી મચાવી શકે તેવી પ્રબળ શક્યતા છે। સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં 7 જુલાઈ એટલે કે મંગળવાર અને 8 જુલાઈ એટલે કે બુધવારના રોજ કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદ ખાબકવાની આશંકા છે। આ સાથે જ ડાંગ અને તાપી તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે સ્થાનિક તંત્રને સંપૂર્ણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે। 8 જુલાઈએ જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે। જો કે મંગળવારથી અહીં વરસાદનું જોર થોડું ઘટશે। રાજકોટ, જામનગર, પોરબંદર અને બોટાદમાં સોમવારે ભારે વરસાદ એટલે કે 64.5 થી 115.5 મિલીમીટર અને ત્યારબાદ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે। કચ્છમાં સોમવારે ભારે વરસાદ પડી શકે છે, જ્યારે દીવમાં અતિ ભારે વરસાદની સંભાવના છે। ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર ભલે થોડું ઓછું હોય, પરંતુ પવનની ગતિ ચિંતા વધારી શકે છે। અમદાવાદ, ગાંધીનગર, પાટણ અને સુરેન્દ્રનગરમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની તોફાની પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે મધ્યમ વરસાદની પૂરી શક્યતા છે। જ્યારે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં સોમવારે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે। 9 જુલાઈથી વરસાદની તીવ્રતા ઘટશે। હવામાન વિભાગના ચાર્ટ મુજબ 9 જુલાઈથી વરસાદી સિસ્ટમ ધીમી પડવાનું શરૂ થશે। 9 જુલાઈ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદ રહેશે। 10 અને 11 જુલાઈ સમગ્ર ગુજરાતમાં ચોમાસું શાંત પડશે અને માત્ર અમુક સ્થળોએ જ ગાજવીજ સાથે વરસાદ નોંધાશે। 11 અને 12 જુલાઈ સપ્તાહના અંતે રાજ્યમાં વરસાદ નહિવત જેવો થઈ જશે અને માત્ર છૂટાછવાયા સ્થળોએ હળવા ઝાપટા પડી શકે છે। તંત્ર દ્વારા ખાસ ચેતવણી। ભારે વરસાદ અને તેજ પવનની આગાહીને જોતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને નદી નાળાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। વહીવટી તંત્ર દ્વારા ખાસ કરીને સુરત, નવસારી અને વલસાડના નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા તેમજ માછીમારોને દરિયો ન ખેડવા કડક સલાહ આપવામાં આવી છે।